સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, સંધાનના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રિન્સિપલ્સ ઓફ ટીચિંગ એટલે કે અધ્યાપનના સિદ્ધાંતો વિશે શીખીશું. મિત્રો, જે વિષયની ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છે એ શબ્દની વ્યુત્પત્તિ ક્યાંથી થઈ એ જાણવું અગત્યનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું આ શબ્દ છે એનું મૂળ આપણને સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. અધ્યાપન એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેની ધાતુ છે અધિ વત્તા ઈ. એનો અર્થ થાય છે શીખવું. અધિ એ ઉપસર્ગ છે. આપ સૌ ભાષાના વિદ્યાર્થી જે મિત્રો છે એ જાણે જ છે કે 22 જેટલા ઉપસર્ગો આપણે મૂળ ધાતુને લગાવીએ છીએ. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, અધિ, અતિ, સુ, વિ, આંગ, ની, ઉપ વગેરે વગેરે. આ પૈકીનો એક ધાતુ, એક ઉપસર્ગ એ અધિ છે અને આ બંને અક્ષરો મળીને અધિ વત્તા ઈ બરાબર શીખવું એવો અર્થ થાય છે. પરંતુ અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ શીખવવાની, એટલે અધ્યાપન એ અધિ વત્તા ઈનું પ્રેરક રૂપ છે જેનો અર્થ થાય છે શીખે તેમ કરવું. એટલે અધ્યાપન એ અધિ ઈનું શીખવાનું પ્રેરક રૂપ થયું જેનો અર્થ છે શીખે તેમ કરવું. અંગ્રેજીમાં આપણે ટીચિંગ શબ્દથી પરિચિત છીએ. અધ્યાપન એટલે ટીચિંગ. આ ટીચિંગ શબ્દ જે છે એના મૂળમાં જેને આપણે રૂટ કહીએ એ રૂટ છે ટીચ, TEACH. આ ટીચ એ મૂળ જૂની અંગ્રેજી ભાષા ટેકન પરથી આવ્યો છે. વળી જે અંગ્રેજી શબ્દ છે ટેકન એ ટેક એવા એક જૂની જર્મન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને ટેકનું મૂળ ડેકમાં સમાયેલું છે અને ડેક શબ્દ જે છે એને સંસ્કૃતના દિશ ધાતુ સાથે સંબંધ છે અને આ દિશનો અર્થ થાય છે બતાવવું. એટલે આપણે અધ્યાપનના મૂળ અર્થ તરફ જઈએ તો આપણને જોવા મળે છે કે કંઈક શીખવવું. મિત્રો, ભટ્ટાચાર્યે અધ્યાપન માટે 16 જેટલી વ્યાખ્યાઓ ટાંકી છે અને આ સિવાય પણ ઘણી બધી વ્યાખ્યાઓ અધ્યાપન માટે આપ જોઈ શકો છો. દરેક વિદ્વાન આ વ્યાખ્યા માટે પોતપોતાના વિચારો રજૂ કરે છે. જેમ કે સ્કિનર એવું કહ્યું છે કે સુદૃઢીકરણ માટેની પરિસ્થિતિઓની ગોઠવણી એટલે અધ્યાપન. સુદૃઢીકરણ એટલે ફીડબેક. કોઈક વ્યક્તિ કંઈક શીખે અને એ શીખવા પછી આપણે જેને ફીડબેક આપીએ, આપણે જે એને સુદૃઢીકરણ આપીએ એ માટેની પ્રક્રિયા એટલે અધ્યાપન. વળી ગેજ એવું કહે છે કે વર્તન પરિવર્તન માટેનો સામાજિક પ્રભાવ. ગેજ વર્તન ઉપર વધારે ભાર મૂકે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે સામેની વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવીએ અથવા તો પરિવર્તન માટેનો પ્રયત્ન કરીએ ત્યારે એ અધ્યાપન થાય છે. મણી એવું કહે છે કે પ્રવૃત્તિ, હેતુ અને અધ્યયનનું પ્રતિબિંબ એવા 3 વિભાગમાં વહેંચાય છે. અહીંયા હેતુ પણ અગત્યનો છે, પ્રવૃત્તિ પણ અગત્યની છે અને અધ્યયનનું પ્રતિબિંબ. આ 3નો સમાવેશ જ્યારે એક સાથે થાય ત્યારે મણીના મત પ્રમાણે એ અધ્યાપન બને છે. જો સાર કાઢીએ આ બધાનો તો એમ નીકળે કે જ્ઞાન કૌશલ્ય વિતરણ. આપણે જ્યારે કોઈ જ્ઞાન અથવા તો કોઈ કૌશલ્યનું વિતરણ કરીએ. બીજું અધ્યયનનું સંચાલન. અધ્યયન થાય છે, લર્નિંગ સેન્ટર્ડ
એજ્યુકેશનની આપણે વાત કરી, પણ એ અધ્યયનનું સંચાલન, કઈ રીતે એ અધ્યયનનું સંચાલન કરવું. ત્રીજી બાબત છે સામાજિક પ્રભાવ. અંતે શિક્ષણ જે છે એ સમાજ ઉપર પોતાનો પ્રભાવ છોડે છે, અને સમાજ ઉપર પ્રભાવ છોડવો એ અધ્યાપનનું એક કાર્ય છે. એ રીતે અધ્યાપનની વ્યાખ્યામાં અથવા તેના સારમાં આનો સમાવેશ થયો છે. એટલે આપણે સારરૂપ 3 બાબતોને જોઈ. હવે આપણે આગળ વધીશું. મેકડોનાલ્ડ એવું કહે છે કે કેળવણી, એને એજ્યુકેશન તરીકે અહીંયા લઈએ કારણ કે ઇન્સ્ટ્રક્શન તરીકે એનો જુદો અર્થ અહીંયા લીધો છે. એને 4 વિભાગમાં એ વહેંચે છે. પહેલો વિભાગ છે અધ્યયન, બીજો અધ્યાપન, ત્રીજો અભ્યાસક્રમ અને ચોથો છે શિક્ષણ એટલે કે ઇન્સ્ટ્રક્શન. અહીંયા કેળવણી જે છે એનો પહેલો વિભાગ એ અગત્યનો વિભાગ થયો, કારણ કે જેની અંદર આપણે અધ્યયન કરવાનું છે, વિદ્યાર્થી અધ્યયન કરે છે. પરંતુ જેને અધ્યયન કરાવવાનું છે અને જેને અભ્યાસક્રમ કે જે કેળવણીનો એક ભાગ છે એ અભ્યાસક્રમ અને ઇન્સ્ટ્રક્શન એટલે કે શિક્ષણ જેને કરાવવાનું છે એ અધ્યાપન થકી કરાવવાનું છે. એટલે જ્યારે આ 4 પેટા એકમો ભેગા મળે છે ત્યારે એ ભેગા મળેલા એકમો કેળવણીને સર્જે છે. આ કેળવણી જે છે એમાં અધ્યયન એક પાયાનો એકમ કે ઘટક કહી શકાય. ઘટક એટલા માટે કે જો તમારે કોઈ પરિવર્તન લાવવું છે, જો તમે કોઈ ચેન્જ લાવવા ઈચ્છતા હો, જો તમારે અભ્યાસક્રમને શીખવવો હોય, જો તમારે શિક્ષણને આપવું હોય તો તમારે અધ્યાપન કરાવવું રહ્યું. મિત્રો, અહીંયા એક બાબતનું ધ્યાન આપણે રાખવું પડે કે અધ્યાપન કરાવવામાં તાલીમ આપવી અને શિક્ષણ આપવું એમાં તફાવત પડે છે. એટલે અધ્યાપન એ વિશેષ સ્કિલને માગી લે છે, એ કેટલાક કૌશલ્યો માગી લે છે જેના થકી આપણે અધ્યાપન કરાવી શકીએ. આગળ વધીશું. એક પ્રશ્ન મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણ શાસ્ત્રીઓના મનમાં વર્ષોથી ઘૂંટાતો આવ્યો. અધ્યાપન એ એક કળા છે કે વિજ્ઞાન? મિત્રો, શરૂઆતના તબક્કામાં બધાએ એક વાત કહી કે અધ્યાપન એક વિજ્ઞાન છે. જેમ આપણે સંશોધનને એમ કહીએ કે સંશોધન એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, બરાબર એ જ રીતે શરૂઆતના તબક્કામાં, પ્રારંભિક તબક્કામાં અધ્યાપનને પણ વિજ્ઞાન ગણવામાં આવતું હતું. પણ 50-60નો દાયકો જેમ આગળ વધતો ગયો અને એ પ્રમાણે ધીમે ધીમે મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણ શાસ્ત્રીઓ પણ એવું કહેવા લાગ્યા કે અધ્યાપન એક કળા પણ છે. આ એક સાયન્સ તો છે જ, પણ એની સાથે એક આર્ટ પણ છે, વિજ્ઞાનની કળા છે. આ એક એવી કળા છે જેમાં તમારે વિજ્ઞાન કૌશલ્યની રીતે શીખવવાનું છે, વિદ્યાર્થીને સમજ પડે એ રીતે શીખવવાનું છે. આગળ વધીએ. બીજો પ્રશ્ન એક ઉપસ્થિત થયો, અધ્યાપનનું સ્વરૂપ સ્વતઃ સિદ્ધ છે? શું અધ્યાપન એ કોઈ પણ આપી શકે? અધ્યાપન સહજ હોય છે, સ્વતઃ હોય છે? મતાંતરો છે. શિક્ષકની જેમ જ શિક્ષક એ જન્મથી શિક્ષક છે કે શિક્ષક બને છે? બરાબર એ જ રીતે અધ્યાપનને પણ આ બાબત લાગુ પડે છે અને બંને તરફ આપણને મત અને મતાંતરો જોવા મળે છે. પણ કેટલાક શિક્ષકો જન્મે શિક્ષક હોય છે અને કેટલાક શિક્ષકો તાલીમ મેળવીને શિક્ષક બને છે. એમ અધ્યાપનને બહુવિધ શિક્ષણશાસ્ત્રીઓ એવું માને છે કે અધ્યાપન કરાવવા માટે કેટલીક સ્કિલ, કેટલાક કૌશલ્યો આપણી પાસે હોવા જોઈએ અને આ કૌશલ્ય થકી આપણે આપણી સમક્ષ રહેલા વિદ્યાર્થીઓને વધારે સારું શિક્ષણ આપી શકીએ એમ છીએ. તો અધ્યાપન જે છે એને તમે અહીંયા જોશો તો કેટલાક ઘટકો સાથે એને સંબંધ છે. શિક્ષક સાથે પણ સંબંધ છે, એને તકનીકી સાથે સંબંધ છે, મનોવિજ્ઞાન પણ છે,
વિદ્યાર્થી પણ છે, મૂલ્યાંકન, તત્વજ્ઞાન અને હેતુઓ. જે અધ્યાપન છે ને શિક્ષક સાથે કઈ રીતે સંબંધ છે? જે અધ્યાપન કરાવે એ શિક્ષક છે. એક શિક્ષક એ અધ્યાપન કરાવે. શિક્ષક એટલે અહીંયા કોઈ ડિગ્રીધારી વ્યક્તિની વાત આપણે નથી કરતા, પણ જે અધ્યાપન કરાવે એની સાથે એ સંબંધ છે. કારણ કે અધ્યાપન કરાવવા માટે જે વ્યક્તિ વર્ગખંડમાં કે વર્ગખંડની બહાર કે આવા કોઈ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે, એ ચોક્કસ કૌશલ્ય સાથે એના જે હેતુઓ હોય, વિષય વસ્તુને વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટેના જે પ્રયત્નો હોય, એમાં ચોક્કસ સ્કિલ, ચોક્કસ કૌશલ્ય માગી લે છે અને એ જ એના અધ્યાપનને ઘડે છે. એટલે શિક્ષક પણ અધ્યાપન ઉપર અસર પાડનારું એક મહત્ત્વનું પરિબળ અથવા તો મહત્ત્વનું ઘટક છે. ચાણક્યએ જેમ કહ્યું, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એ જ રીતે અધ્યાપન એ શિક્ષક વિના સંભવી નહીં શકે. અધ્યાપન માટે શિક્ષક જરૂરી છે, ગમે એ સ્વરૂપે હોઈ શકે, પણ આ પ્રક્રિયાનું મહત્ત્વનું ઘટક છે, એ કહેવાનો આશય છે. બીજું તત્વ છે તકનીકી. તકનીકી એટલે ટેકનોલોજી. આપણે એને પ્રૌદ્યોગિકી કહીએ કે વીજાણુ સાધનોનો ઉપયોગ કહીએ. અહીંયા તકનીકીનો ઉપયોગ એટલે માત્ર ટીવી, ટેપ રેકોર્ડર, LCD પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર કે કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર નથી, પરંતુ તકનીકી એટલે એવી દરેક બાબતો કે જેનો ઉપયોગ તમે વિશિષ્ટ શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ માટે વર્ગખંડમાં કરો છો, અથવા તો તમે કોઈ સાધનોનો ઉપયોગ કરો છો, કોઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો કે કોઈ તંત્રનો ઉપયોગ કરો છો. પ્રારંભિક માન્યતા એવી હતી કે તકનીકી એટલે માત્ર સાધનો. આ જ્યારે ભૌતિક વિજ્ઞાનનો પ્રભાવ શિક્ષણ ઉપર વધારે હતો એ સમયગાળાની વાત છે. એક બીજો તબક્કો દાખલ થયો અને એની અંદર કહેવાયું કે તકનીકી એટલે તંત્ર અભિગમ, સિસ્ટમ એપ્રોચ. આ ગાળો પણ ધીમે ધીમે આગળ વધ્યો અને હવે તકનીકી એટલે આપણે શિક્ષણ પ્રક્રિયાને વધારે ઉન્નત બનાવવા માટે, વધારે હેતુ સિદ્ધ બનાવવા માટે, વધારે ફળપ્રદ બનાવવા માટે જે કંઈનો ઉપયોગ કરીએ, એ પછી પદ્ધતિ હોઈ શકે, એ પ્રયુક્તિ હોઈ શકે કે બીજી કોઈ પણ એવી તકનીકીના સાધનો, કોઈ પણ એવા વીજાણુ સાધનો જેનો ઉપયોગ તમે તમારા હેતુને સિદ્ધ કરવા માટે કરી શકો, એને અહીંયા તકનીકી સંદર્ભમાં લેવાનું છે. આગળ જોઈએ મનોવિજ્ઞાન. અધ્યાપનમાં તંત્ર અભિગમનો જે પ્રવેશ થયો એ મનોવિજ્ઞાન ઉપર આધારિત છે. શિક્ષણ ઉપર મનોવિજ્ઞાનની ઘણી મોટી અસર છે. મિત્રો, આપણે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમની કહેવતથી આપણે ટીચર સેન્ટર્ડ એજ્યુકેશન તરફથી બુક સેન્ટર્ડ એજ્યુકેશન, ક્લાસરૂમ સેન્ટર્ડ એજ્યુકેશન અને એનાથી આગળ વધીને સ્ટુડન્ટ સેન્ટર્ડ એજ્યુકેશન તરફ આગળ વધ્યા અને હાલમાં આપણે લર્નિંગ સેન્ટર્ડ એજ્યુકેશનમાંથી પસાર થઈ રહ્યા છે. જે અધ્યયન પ્રક્રિયા છે એ અધ્યયન પ્રક્રિયા કેન્દ્રીય અધ્યાપન કે કેન્દ્રીય અધ્યયન, એનો વિચાર મનોવિજ્ઞાને આપ્યો છે. તમારે કોને શીખવવાનું છે એની સમજ, તમારે જેને શીખવવાનું છે એની કક્ષા કઈ છે એની સમજ, તમારે કયા સાધનો વાપરવા છે અને કયા તબક્કે તમારા હેતુઓ સિદ્ધ થયા ગણવા, એની સમજ મનોવિજ્ઞાને આપી છે. એટલે મનોવિજ્ઞાન એ અધ્યાપન માટેનું એક અગત્યનું ઘટક છે. ત્યાર પછીના ઘટકે આવે છે વિદ્યાર્થી. અત્યારે જ આપણે ચર્ચા કરી કે વિદ્યાર્થી
એ અધ્યાપન પ્રક્રિયાનું અગત્યનું ઘટક છે. કઈ રીતે? મિત્રો, અધ્યાપન પ્રક્રિયા એ બે છેડાની ઘટના છે. એક છેડે અધ્યાપક જે અધ્યાપન કરાવે એ અધ્યાપક હોવો જરૂરી છે અને બીજા છેડે એક વિદ્યાર્થી હોવો જરૂરી છે. આ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. જે એક તબક્કે અધ્યાપક હોય એ બીજા તબક્કે વિદ્યાર્થી પણ હોઈ શકે અને જે એક તબક્કે વિદ્યાર્થી હોય એ બીજા તબક્કે અધ્યાપક પણ હોઈ શકે. આ બંને ઘટકો અગત્યના અને મહત્વના છે. વિદ્યાર્થી એટલે એ વ્યક્તિ જેને તમે અધ્યાપન કરાવો છો, જેને તમે શીખવો છો, જેને તમે તમારા વિશિષ્ટ હેતુઓ તમારા વર્ગખંડમાં લઈને જે વિદ્યાર્થી ઉપર તમારા વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો છો, એ તમારો વિદ્યાર્થી. આ વિદ્યાર્થી પણ અધ્યાપન પ્રક્રિયાને અસર કરે છે. તમારે અધ્યયન પ્રક્રિયાને હાથ ધરવી છે તો એ વિદ્યાર્થી પ્રમાણે અલગ અલગ હશે. આપણે અગાઉના એક મુદ્દામાં એની ચર્ચા કરીશું, વૈયક્તિક તફાવતો અને એ બધા મુદ્દાઓમાં. વિદ્યાર્થી પ્રમાણે તમારી અધ્યયન પ્રક્રિયા જુદી જુદી થાય છે અને અહીંયા વૈયક્તિક તફાવત છે, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ છે. આપણે એને ધ્યાનમાં રાખવાના છે. આગળનો મુદ્દો છે મૂલ્યાંકન. મિત્રો, મૂલ્યાંકન એટલે માત્ર તપાસીને તમે ઉત્તીર્ણ થયા અથવા તો નાપાસ થયા એ માટેની પ્રક્રિયા નથી. અહીંયા મૂલ્યાંકનને નિદાન સાથે સંબંધ છે અને મૂલ્યાંકન એ અધ્યયન પ્રક્રિયાનો એક ભાગ છે. એને સિદ્ધાંતો અંતર્ગત આપણે જોઈશું, એટલે અત્યારે એની વધારે ચર્ચા નથી કરતા. આગળના મુદ્દા ઉપર જઈએ. તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે ફિલસૂફી. અંગ્રેજીમાં આપણે એને ફિલોસોફી કહીએ. અધ્યાપનને આ ફિલસૂફી સાથે પણ સંબંધ છે. જે અધ્યાપન થાય છે, જે